નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી એમાં પાઠ 2 જે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો બાકી છે, બરાબર ને બાળકો? તો આપણે આજે પાઠ 2 પર્વત તારા એ સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. બાળકો, જો તમારી પાસે સ્વાધ્યાય પોથી ના હોય તો મેળવી લેજો, બરાબર? લઈ આવજો અને સ્વાધ્યાય પોથી ઘરે પૂરજો. અત્યારે હાલમાં જેની પાસે હોય એ લોકો પૂરો, અને જેની પાસે ના હોય એ લોકો રફ નોટમાં લખી લેજો, જેથી કરીને પછીથી પૂરી લેવાય, બરાબર બાળકો? હવે જુઓ, પર્વત તારામાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષરો પ્રમાણે લખો, બરાબર? તો જુઓ, પહેલો છે પર્વત તારા કાવ્યના કવિ કોણ હતા? તો જુઓ શું આવશે? સુરેશ દલાલ, બરાબર. બીજું, કવિએ ઈશ્વરને પહોળા ખભા કોના કહ્યા છે? ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? તો સી પર્વતને, બરાબર. કવિની હોડીને કોણ હંકારે છે? તો બી ઈશ્વર, બરાબર. હવે જુઓ પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. કવિ કોને ભગવાનની આંખ કહે છે? તો જુઓ, કવિ સરોવરને ભગવાનની આંખ કહે છે, બરાબર બાળકો? ફરીથી જવાબ લખાવું છું. કવિ સરોવરને ભગવાનની આંખ કહે છે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? જુઓ બીજો પ્રશ્ન આપણો, બરાબર. તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ફરી લખો, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. હવે પ્રશ્ન 3, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. સર્વત્ર એટલે બધે જ, બરાબર. તો ફરીથી જવાબ લખાવું છું. કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જુએ છે? તો કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે, બરાબર. ફરીથી જવાબ બોલું છું, લખી લેજો. કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? પછીનો પ્રશ્ન 5, ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ફરીવાર જવાબ બોલું છું, લખી લેજો. ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? પ્રશ્ન 6 છે આપણો. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? જવાબ આવશે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. ફરીથી જવાબ બોલું છું. ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પ્રશ્ન 7, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? તો જવાબ છે ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના, મેહુલાના કે મોરના, બરાબર, ટહુકા રૂપે આપણી સાથે સંતાકુકડી રમે છે. ફરી એકવાર પ્રશ્નનો જવાબ બોલું છું, લખી લેજો. ઈશ્વર રાડ, ત્રાડ, લાડ અને મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતાકુકડી રમે છે. પ્રશ્ન 8, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. હવે કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોનું ઈશ્વરમાં દર્શન કરે છે? તો જુઓ બાળકો, આ પ્રશ્નનો જવાબ લખી લેજો. કવિ પર્વત, વચ્ચે વચ્ચે અલ્પવિરામ કરતું રહેવાનું છે. અલ્પવિરામ સરોવર, અલ્પવિરામ દરિયો, અલ્પવિરામ વૃક્ષો, અલ્પવિરામ મેઘધનુષના રંગો, ઝરણા, અલ્પવિરામ ફૂલો,
અલ્પવિરામ સિંહ, અલ્પવિરામ વાઘ, અલ્પવિરામ કોયલ, અલ્પવિરામ બુલબુલ, અલ્પવિરામ પતંગિયા, અલ્પવિરામ સૂર્ય, અલ્પવિરામ ચંદ્ર, અલ્પવિરામ તારા અને પછી અલ્પવિરામ પછી અગિયા, બરાબર, અલ્પવિરામ ભમરા અને છેલ્લે મોરનો ટહુકા વગેરે રૂપે ઈશ્વરના દર્શન કરે છે. બરાબર બાળકો, જવાબ લખાઈ ગયો બધાને? હવે પ્રશ્ન 4, કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂર્ણ કરો. હે ઈશ્વર, હું તને જોઉં છું, ક્યાંક ને શું આવશે? ક્યાંક, બરાબર. દરિયો તારું, ખાલી જગ્યા વિશાળ, વૃક્ષો તારી વાત, તો શું આવશે? દિલ. દરિયો તારું, દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, બરાબર. જવાબ મેં બોલી દીધો છે, કાંઠા આવશે, બરાબર. નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. પ્રશ્ન 5 છે, બરાબર. હે ઈશ્વર, તું તરણાનો તારણહારો અને ઝરણાનો મધુર અવાજ છે. દરેક ફૂલોનો જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે. તો આ બધા શબ્દનું વર્ણન હોય એવી કઈ પંક્તિ છે? તો જુઓ, તું તરણાનો તારણહારો, અલ્પવિરામ, ઝરણાનો તો નાદ, પૂર્ણવિરામ, નીચેની લીટીમાં ફૂલની રંગ સુગંધે, અલ્પવિરામ, તારી છે સોગાદ, પૂર્ણવિરામ, બરાબર. અહીંયા આ પંક્તિ આપણે લખવાની છે જે ઉપરના વાક્યને અનુસરમાં એ પ્રમાણે જ આવી જાય છે, બરાબર. ચલો હવે પ્રશ્ન 6, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. પહેલો છે પર્વત, તો પહાડ, ગીરી, બંને લખજો, બરાબર. પહાડ, ગીરી. બીજું છે આંખ, તો નેત્ર, નયન. ત્રીજું છે દરિયો, તો સમુદ્ર. ચોથું છે ફૂલ, તો પુષ્પ. પાંચમું છે સૂર્ય, તો દિનકર, રવિ. છઠ્ઠું છે આગ, તો આકાશ, ગગન. સાતમું છે સોગાદ, ભેટ, બક્ષિસ. ફરીથી બોલું છું, ભેટ, બક્ષિસ. અને પછી 8 નંબર પર છે નાદ, તો અવાજ. નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો. પહોળું, તો સાંકડું. અંધારું, તો અજવાળું. લાળ, તો ધિક્કાર. સુગંધ, તો દુર્ગંધ. નીચેના શબ્દની જોડણી સુધારો. જુઓ, અહીંયા રળિયાત, એમાં રસવઈની જગ્યાએ દીર્ઘય છે, તો આપણે રસવઈ કરીને લખી દઈશું રળિયાત. ઈશ્વર, ઈશ્વરમાં જે શરણાઈનો સ અડધો છે એ નથી લખવાનું, આવી રીતે લખવાનું છે ઈશ્વર, બરાબર. પતંગિયું, તો એમાં ગીની ઉપર દીર્ઘય છે એની જગ્યાએ રસવઈ કરી દો. મોરપીંછ, એમાં પણ પીમાં દીર્ઘય છે એની જગ્યાએ રસવઈ કરવાની છે. હવે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. વિશાળ દિલના હોવ, તો ઉદાર હોવ. શું આવશે? ઉદાર હોવ. વાક્ય, સજ્જનો વિશાળ દિલના હોય છે, બરાબર. બીજું છે તારણહાર હોવ, તો ઉદ્ધારક હોવું. ઉદ્ધારક એટલે જે આપણો ઉદ્ધાર કરનાર છે. જેમ કે આપણો જે મનુષ્ય અવતાર છે એનો ઉદ્ધાર કોણ કરે છે? તો ઈશ્વર, બરાબર. એનું વાક્ય લખો. ઈશ્વર સૌનો તારણહાર છે. ફરી વાક્ય બોલું છું. ઈશ્વર સૌનો તારણહાર છે.
નીચેના શબ્દને શબ્દકોશમાં કક્કાવાળી ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ અને છેલ્લું છે સોગાદ. બરાબર, લખાઈ ગયું બાળકો? હવે જુઓ, પ્રવૃત્તિ છે. બરાબર, દેખાય છે બધાને? પ્રવૃત્તિમાં તમને સ અને સ બંનેનો ભેદ દર્શાવેલો છે. નીચે વાક્યમાં પણ એ જ વસ્તુ દર્શાવેલી છે. એ પછી પ્રવૃત્તિમાં પ્રશ્ન 3 જે આપણે પૂરવાનો છે. તો નુકસાન, એમાં શું આવશે? સગડીનો સ, નુકસાન. બરાબર, એવી રીતે સીવણ, તો સીવણમાં પણ સગડીના સ વાળો સી આવશે. બરાબર, પછી સ્વરૂપ, સમસ્યા, બરાબર, સમસ્યા. તો જુઓ, એમાં પણ બીજા નંબરનો એ શરણાઈનો સ નહીં આવે, સગડીનો સ, સમસ્યા, સ અડધોની યા જોડેલો. બરાબર, ચોથું છે વિશાળ, એમાં શરણાઈનો સ આવશે. બરાબર, સોગાદ, એમાં સગડીનો સ ને કાનો ને માત્ર સોગાદ. શાબાશી, એમાં શરણાઈનો સ. બરાબર. હવે પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ઈશ્વર, પહેલો છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. તો હા, તો એના માટે આપણે ખરું કરીશું. ઈશ્વર તરણાનો તારણહાર નથી. ખોટું, તરણાનો તારણહાર છે. બરાબર. દરિયો ઈશ્વરનું દિલ છે. તો સાચું. બરાબર, આપણે દરિયો તારું દિલ વિશાળ એવું કહ્યું છે, માટે દરિયો એ ઈશ્વરનું દિલ છે. ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. નહીં, પ્રાર્થના કાવ્ય છે, માટે અહીંયા ખોટું આવશે. હવે પ્રશ્ન 3, અ વિભાગમાં આપેલા શબ્દો સાથે બ વિભાગ સાથે શબ્દ શોધીને લખો. તો જુઓ, સર, તો શું આવશે? સરોવર. સત, તો સત્ય. સાર, તો લાભ. કેસ, મુકદ્દમો. અને છેલ્લે છે પાસ, તો ઉત્તીર્ણ. બરાબર, પાસ થવું એટલે કે ઉત્તીર્ણ થવું. બરાબર, ફરીથી એકવાર બોલું છું. સર તો સરોવર, સત તો સત્ય, સાર તો લાભ, કેસ તો મુકદ્દમો અને પાસ તો ઉત્તીર્ણ. બરાબર. હવે નીચેના શબ્દોનો અર્થભેદ કરો, બતાવો. શરત, તો ધ્યાન. પછી આ શરત, જો એ શરત એ સગડીના સવાળો હતો, આ શરણાઈના સવાળો, તો એમાં દોડ આવશે. સૂચિ, તો યાદી. બરાબર. અને સાદી, તો સરળ. એવી જ રીતે આ સાદી તો લગ્ન. સર તો સરોવર અને આ સર તો બાણ. સત તો સત્ય અને આ સત તો 100. બરાબર. હવે નીચેની કાવ્ય આપેલી છે એ તમારે વાંચવાની છે. બરાબર. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ઈશ્વરનો સાથ આપણને ક્યારે ક્યારે સાંપડે છે? તો આપણને ઈશ્વરનો સાથ ફૂલોમાં, હરતા ફરતા, ઊંઘવામાં, રાત્રે, દિવસે તેમજ સાંજ સવારે સાંપડે છે. ફરીથી જવાબ બોલું છું. આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા, ઊંઘમાં, રાત્રે અને દિવસે તેમજ સાંજ સવારે સાંપડે છે. બીજો પ્રશ્ન છે, દુનિયા કોણે બનાવી છે? તો દુનિયા દેવે બનાવી છે. કવિ કોને રક્ષણહાર કહે છે? તો કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે. ફરી એકવાર જવાબ લખો.
કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કાવ્યને શીર્ષક આપણે આપીશું પ્રાર્થના. બરાબર, આ પ્રાર્થના કાવ્ય છે માટે આપણે એને પ્રાર્થના શીર્ષક આપીશું. બાળકો જુઓ, જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ લોકો પૂરી દેશે, અને જેની પાસે નથી એ લોકો બજારમાંથી લઈ આવીને બને તો પૂરી દેજો. બરાબર બાળકો? અને જુઓ, તમારે આ પાઠ નોટમાં પણ લખવાનો છે સ્વાધ્યાય પોથીનો. બરાબર, જુઓ બીજો પાઠ પર્વત તારા સ્વાધ્યાય પોથીનો નોટમાં દરેક જણે લખો. એ તમારું લેસન.